કેમ છો? સુપ્રભાત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ પીરિયડમાં સમાસ વિશે અભ્યાસ કરેલો, એટલે કે સમાસને ઓળખતા શીખ્યા, સમાસનો વિગ્રહ કરતા શીખ્યા અને સમાસના સામાસિક જે શબ્દો હતા એના અર્થો પણ જાણતા શીખ્યા. બરાબર ને? તો આજે આપણે શું કરવાનું છે? તમને બધાને યાદ છે ને મેં શું કહ્યું હતું લાસ્ટ પીરિયડમાં? હા, તમને જે લાસ્ટ પીરિયડમાં મેં સમાસ વિશે માહિતી આપી હતી તે તમારે ગુજરાતીની વ્યાકરણની બુકમાં લખવાની હતી. તમે બધી લખી રાખી છે ને? હા, તો ચાલો આજે આપણે સમાસના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. સમાસના પ્રકારો કયા કયા હોય છે, કેને કેવી રીતે ઓળખી શકાય છે. જોવા જઈએ તો તમે જે બહુ જ સરળમાં સરળ એવો દ્વંદ્વ સમાસ, ઉપપદ સમાસ, એવા બધા સમાસોનો તો ધોરણ 8માં અભ્યાસ કરેલો જ છે. પણ આપણે ધોરણ 9માં એનું પુનરાવર્તન પણ કરીશું અને એક બે સમાસ નવા પણ શીખીશું. આપણા અભ્યાસક્રમમાં જે સમાસો આવે છે એનામાં કયા કયા સમાસો છે તમને બધાને ખ્યાલ જ હશે કે દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ અને ઉપપદ સમાસ. આ 4 સમાસની આજે આપણે માહિતી લેશું, એનો અભ્યાસ કરીશું, એને ઓળખતા શીખશું. સૌથી પહેલાં તો તમે તમારું પાઠ્યપુસ્તક જે છે ને એ લઈ લો હાથમાં, એટલે તમને ખ્યાલ આવે. આપણા પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણો આપેલા છે એને પણ સમજતા જશું અને સાથે સાથે આપણે અન્ય ઉદાહરણો પણ જે સરળ રીતે આપણા મગજમાં યાદ રહી જાય એવા ઉદાહરણોને પણ આપણે જોશું, જેથી આપણને સમાસ છે એ સાવ સરળ વિષય બની જાય આપણા માટે. તો ચાલો આપણે શરૂઆત કરીએ સમાસના પ્રકારો. સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે સમાસ એટલે શું. એટલે એની તો આપણે લાસ્ટ પીરિયડમાં સમજી જ ગયા હતા, પણ છતાં પણ એની વ્યાખ્યા એક વખત જોઈ લઈએ, જેથી આપણા મગજમાં કાંઈ જ મૂંઝવણ ન રહે. જો સમાસની સામાન્ય વ્યાખ્યા આપણે એવી રીતે જોઈ શકીએ અને યાદ રાખી શકીએ કે જ્યારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કહે છે. અને સમાસનો પહેલો શબ્દ હોય છે એને પૂર્વપદ કહેવાય, જ્યારે બીજો શબ્દ હોય એને ઉત્તરપદ કહેવાય. તમને ખ્યાલ આવી ગયો? હવે આ બધા શબ્દ સમાસમાં આ જનરલ વસ્તુ છે, એ યાદ રાખવાની જ છે કે સમાસનો પહેલો શબ્દ હોય એ પૂર્વપદ અને બીજો શબ્દ હોય એ ઉત્તરપદ. જેમ કે હું તમને અહીંયા કહું કે મધ મીઠું, તો મધ છે ને એ એનું પૂર્વપદ થયું અને મીઠું છે એ કેવું થયું? ઉત્તરપદ. બરાબર? હવે સૌથી પહેલાં સરળમાં સરળ અને સહેલામાં સહેલો એવો સમાસનો પ્રકાર લઈએ, દ્વંદ્વ. આપણે લાસ્ટ પીરિયડમાં દ્વંદ્વ સમાસની પણ ચર્ચા કરેલી, છતાં પણ આજે દ્વંદ્વને આપણે ફરીથી જ એક સારી રીતે યાદ રાખીએ કે દ્વંદ્વ એટલે શું? તો કે જોડકું. સમાસનો વિગ્રહ અને, કે, અથવા જેવા સંયોજકો વડે થાય છે. દ્વંદ્વમાં શું થાય છે? તો કે અને, કે, અથવા આવા બધા સંયોજકોથી એનો વિગ્રહ થાય છે. એના સંયોજક વડે અલગ પડે છે. ઉદાહરણ તરીકે માતા પિતા, તડકો છાંયો, રાત દિવસ, અન્ન પાણી, સૂકું ભીનું, ફૂલ ફળ, સોય દોરો, હલનચલન અને ખૂણે ખાંચરે. તમે હવે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે દ્વંદ્વ સમાસ હંમેશા એવી રીતે યાદ રાખવાનો કે જ્યારે દ્વંદ્વ સમાસમાં બંને પદ સમાન મોભો ધરાવતા હોય. આ વાત મેં લાસ્ટ પીરિયડમાં પણ તમને કરેલી. જુઓ તમે હવે અહીંયા દ્વંદ્વ સમાસના જેટલા ઉદાહરણો જોશો ને એ બધા જ કેવા છે? સમાન મોભો ધરાવે છે. એટલે કે એનો આગળનો પૂર્વપદ અને ઉત્તરપદ બંને શબ્દ છે એ સમાન મોભો ધરાવે છે. સમાન એની સરખી એવી બંનેનો સ્થાન છે. એવું નથી કે આ ગૌણ છે ને આ મુખ્ય છે. જો માતા અને પિતા, જો માતા તો માતા એ પૂજનીય છે. એવી જ રીતે આપણે બીજો શબ્દ એના પિતા છે તો આપણે પિતાનો પણ વાક્ય બનાવી શકશું, પિતા પૂજનીય છે. આવી રીતે બંને શબ્દો વડે આપણે સ્વતંત્ર વાક્ય બનાવી શકતા હોય ત્યારે એ દ્વંદ્વ સમાસ બને. બીજું છે તડકો છાંયો. તો અહીંયા તડકો આવે છે, અહીંયા છાંયો આવે છે. આપણે બંને પદ દ્વારા આપણે વાક્યને સ્વતંત્ર બનાવી શક્યા. બરાબર ને? એટલા માટે આ દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ સમાસમાં બંને શબ્દ હોય એ સ્વતંત્ર રીતે ઉપયોગમાં થઈ શકતા હોય, એનો બંને શબ્દનો સ્વતંત્ર રીતે ઉપયોગ થઈ શકતો હોય, બંનેનું મુખ્યમાં આવતું હોય, કોઈ ગૌણ પદ ન હોય, કોઈ મુખ્ય ન હોય, બંને મુખ્ય જ હોય. રાત દિવસ, તો અત્યારે રાત છે,
કાલે સવારે દિવસ થશે. થઈ ગયા ને બંને. અન્ન પાણી, મને અન્નની જરૂર છે, મને પાણીની જરૂર છે. સૂકું ભીનું, અહીંયા સૂકું છે, અહીંયા આ જગ્યા તો ભીનું છે. ફળ ફૂલ, તો મને ગુલાબનું ફૂલ ગમે છે, મને અનાનાસ ફળ ભાવે છે. સોય દોરો, સોયથી હંમેશા કોઈ પણ કપડું સાંધી શકાય છે. દોરો, દોરો એ હંમેશા પતલો લેવો જોઈએ. હલનચલન, તારે અહીંયા હલવું નહીં, તારે અહીંયા ચાલવું જોઈએ નહીં. ચલન એટલે ચાલવું, તારે અહીંયા ચાલવું નહીં, અહીંયા ખરાબ છે. ખૂણે ખાંચરે, આ ખૂણામાં બહુ કચરો છે, આ ખાંચામાં બહુ કચરો છે. ખાંચરું એટલે કે ખાંચો. તો આવી રીતે બંનેના આપણે સ્વતંત્ર રીતે ઉપયોગ થઈ શકે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વંદ્વ સમાસમાં અને અથવા કે થી આપણે એનો વિગ્રહ કરી શકીએ. પણ અન્યથી વિગ્રહ કરીએ તો એને કયો દ્વંદ્વ કહેવાય, અને કેથી અગર આપણે એનો વિગ્રહ કરીએ તો કયો દ્વંદ્વ કહેવાય. દ્વંદ્વના પણ બે પ્રકાર છે, એ જોઈએ આપણે. આમ તો જોવા જઈએ તો આવો કોઈ પ્રશ્ન પૂછાતો નથી હોતો, પણ આપણા ખાલી નોલેજ માટે કે અન્યથી બનતા હોય, એટલે કે અન્યથી જે શબ્દ છૂટવો પડતો હોય, રાત અને દિવસ, તો આવી રીતે જે અલગ અન્યથી સંયોજકથી જે છૂટા પડતા હોય ને એને આપણે ઇતરેત્વ દ્વંદ્વ કહેવાય છે. શું નામ કહેવાય ને? ઇતરેત્વ દ્વંદ્વ. જ્યારે કેથી બનતા હોય ને એને વૈકલ્પિક દ્વંદ્વ કહેવાય. બરાબર, આ ખાલી આપણા જાણ માટે જ કહું છું, બાકી આવો પ્રશ્ન નહીં પૂછાય. દ્વંદ્વ એટલે દ્વંદ્વ જ. કેથી અગર છૂટો પડ્યો હોય તો પણ એને દ્વંદ્વ સમાસ કહેવાશે, અન્યથી છૂટો પડ્યો હશે તો પણ એને દ્વંદ્વ સમાસ કહેવાશે. આ તો આ વધારે ઊંડાણનું જ્ઞાન માટે જ મેં તમને કહ્યું કે આને ઇતરેત્વ દ્વંદ્વ સમાસ કહેવાય. અન્યથી અગર છૂટું પડ્યું હોય તો એને ઇતરેત્વ દ્વંદ્વ સમાસ કહેવાય, અને કેથી અગર શબ્દ છૂટો પડ્યો હોય તો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય. આપણે કહીએ ને 2 3, તો 2 કે 3 આપણે એને કેથી અલગ પાડ્યો છે, માટે એને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાશે. હું તમને અહીંયા દ્વંદ્વ સમાસના અન્ય ઉદાહરણો આપું છું, તમારે એનો વિગ્રહ કરવાનો છે. કરશો ને? જો અહીંયા દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે. 5 10, ઠંડુ ગરમ, બૂટ મોજા, જીવન મરણ, સવાર સાંજ, ઉઠક બેઠક, વાદ વિવાદ, દાળ ભાત, નર નારી, ઊંચ નીચ, જીવ જંતુ. આટલા ઉદાહરણો છે. આના તમને બધાના વિગ્રહ કરવાના છે, એટલે કે એને છૂટા પાડવાના છે. જો એક હું પાડી દઉં છું, પછી બીજા બાકીના તમારે પાડવાના છે. 5 10, 5 અને 10. બરાબર, આવી રીતે બધાના તમે પાડી શકશો ને વિગ્રહ? હા, તો તમારે તમારી નોટબુકમાં પાડવાના છે. અને અહીંયા જે આપેલા છે ને એ આપણે લાસ્ટ પીરિયડમાં જોયા હતા. આ તમારી પાઠ્યપુસ્તકમાં દ્વંદ્વ સમાસના વિગ્રહ પાડેલા શબ્દો છે. તમારે આ પણ લખવાના છે. તમારે જ્યારે સમાસ લખવા બેસો ત્યારે આ વિડીયો જ્યારે શરૂઆત થઈ છે ત્યારથી જેવી રીતે હું સમજાવતી જાઉં છું જે એક વસ્તુને, એવી રીતે જ તમારે તમારી ગુજરાતીની વ્યાકરણની બુકમાં સમાસ કરી અને આ લખવાનું છે. લાઇનમાં આવી રીતે લખતું જવાનું છે. અહીંયા કને પણ તમારે જે આપ્યા છે બીજે ત્રીજે, નાચ ગાન, નાનું મોટું, રો કક્કડ ને જાડા ઝાંખરા, આ બધા દ્વંદ્વ સમાસના જ છે, જેની ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં કરી હતી. તો આપણે એને વધારે નહીં કાંઈ નથી કહેતા, પણ આ તમારે ખ્યાલ આવી જશે કે વિગ્રહ કેવી રીતે થયો છે. તો કે બીજે કે ત્રીજે, નાચ અને ગાન, નાનું કે મોટું, રો અને કક્કડ, જાડા અને ઝાંખરા, આ બધા દ્વંદ્વ સમાસના છે. હવે આશા કરું છું કે તમને દ્વંદ્વ સમાસને વિગ્રહ કરતાં પણ આવડી જશે ને દ્વંદ્વ સમાસ ઓળખતા પણ આવડી જશે. તો ચાલો હવે આજે આપણે બીજો સમાસનો પ્રકાર જોઈએ, તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસની સામાન્ય વ્યાખ્યા આપણે સમજી લઈએ કે બંને પદો વિભક્તિના પ્રત્યયોથી અલગ પડે છે. સમાસનો વિગ્રહ કેવી રીતે થાય? જો આપણે જેમ દ્વંદ્વ સમાસમાં અને, કે અને અથવા એવા સંયોજકથી અલગ પાડતા હતા ને, એનો વિગ્રહ કરતા હતા ને, પણ તત્પુરુષમાં શું થાય છે તો કે વિભક્તિના પ્રત્યયોથી અલગ પાડશે. તો કયા કયા પ્રત્યયો હોય? તો જો ને, એ, થી, માં, નો, ની, નું, ના, આ બધા જ પ્રત્યયો છે, વિભક્તિના પ્રત્યયો છે.
તો એનાથી આપણા બંને પદો અલગ પડશે. જો ઉદાહરણ નીચે આપેલા છે: મરણ શરણ, રાષ્ટ્રધ્વજ, નંદકુંવર, રત્નજડિત, રાજકુમાર, વેદના ભર્યા, ધર્મધજા, નૌકા વિહાર, ગામ સીમાડા. હવે આ બધા જ ઉદાહરણો છે ને એના તમને વિગ્રહ કરવાના છે, તમારી રીતે જાતે કરવાના છે. હું તમને એક અહીંયા કરી બતાવું છું, તમને બાકીના તમારે જાતે કરવાના છે. હજી આગળ હું તમને ઘણા બધા ઉદાહરણો આપીશ એટલે તમને ખ્યાલ આવી જ જશે ને તમને કરતાં પણ આવડી જશે. મરણ શરણ એટલે કે મરણને શરણ, મરણને શરણ થયેલું એટલે કે જેનું મૃત્યુ થયું છે એવું. મરણને શરણ એટલે શરણ એટલે કે એની આશ્રય લેવું. રાષ્ટ્રધ્વજ તો રાષ્ટ્રનો ધ્વજ, તો અહીંયા મેં નો લીધો, પહેલામાં મેં ને લીધો. તો આવા પ્રત્યયોથી આપણે વિગ્રહ કરશું એટલે કે તત્પુરુષ સમાસ થશે. તત્પુરુષ સમાસ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો વિભક્તિને પ્રત્યય યાદ રાખવાના છે. હું તમને અહીંયા કોષ્ટક બતાવું છું, તમારે સૌથી પહેલાં તત્પુરુષ સમાસને સમજવા માટે એના વિભક્તિના પ્રત્યયો યાદ રાખી લેવાના છે. જો સૌથી પહેલાં તો તમારે આ કોષ્ટક ઉપરથી ખ્યાલ આવી જશે તમને કે વિભક્તિના પ્રત્યયો કયા કયા છે. તો આપણે અહીંયા બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી આ બધી બીજાથી કરીને સાતમા સુધી આ વિભક્તિ છે, બરાબર. પછી સંબંધ એના નામ છે, કઈ વિભક્તિનું કયું નામ છે, તો કે બીજી વિભક્તિ છે ને એનું નામ કર્મ છે. તૃતીય એટલે કે ત્રીજી જે વિભક્તિ છે એનું નામ કરણ છે એટલે કે સાધન છે. ચતુર્થી એટલે કે ચોથી વિભક્તિનું નામ શું છે, તો કે તાદર્શ્ય એટલે કે તેના માટે. પાંચમી વિભક્તિ કોના માટે ઉપયોગમાં થાય છે, તો કે અપાદાન એટલે કે છૂટા પડવાનું જ્યારે કાર્ય હોય ત્યારે પાંચમી વિભક્તિ વપરાય. છઠ્ઠી વિભક્તિનું નામ શું છે, તો કે સંબંધ, જ્યારે કોઈનો વચ્ચે સંબંધ બતાવતો હોય ત્યારે છઠ્ઠી વિભક્તિ થાય. અને સાતમી વિભક્તિ એટલે કે અધિકરણ એટલે કે સ્થાન. અગર કોઈ જગ્યાનું ત્યાં ઉલ્લેખ હોય, સ્થાન બતાવેલું હોય તો એનામાં સાતમી વિભક્તિનો ઉપયોગ થાય છે. તો હવે આ બીજાથી કરીને સાતમા સુધી વિભક્તિના કયા કયા પ્રત્યયો છે એ જોઈએ. હવે તો આ રાજો પ્રત્યય, વિભક્તિ પ્રત્યય. તો બીજાનો પ્રત્યય કયો છે, બીજી વિભક્તિ આપણે ઉપયોગ કરવી હોય તો આપણે કયો પ્રત્યય લેવો પડશે, તો કે ને. પછી કરણ એટલે કે ત્રીજી વિભક્તિનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે કયો પ્રત્યય લેશું, થી અથવા વડે. ચોથી વિભક્તિનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે કયો પ્રત્યય લેશું, માટે. પછી પાંચમી વિભક્તિ અગર આપણે ઉપયોગ કરવો હોય તો પાંચમી વિભક્તિમાં કયા પ્રત્યયો આવે, થી, થકી, એ. છઠ્ઠી ન. ન ની પછી જો કૌંસમાં શું લખ્યું છે જોયું, ન ની બાજુમાં કૌંસમાં ઓ, ઈ, ઉ અને આ લખ્યું છે. શા માટે, કારણ કે આપણે જો ન માં શું કરવાનું છે, તો કે ઓ મલાવી દેવાનું છે એટલે શું થઈ જશે, નો. નો થયું એટલે કે આનો પ્રત્યય નો પણ હોઈ શકે. પછી ન માં ઈ આપણે સ્વર મેળવી દઈએ તો આપણે શું થઈ જાય, ની એટલે કે ની. પછી ન માં ઉ કરીએ એટલે કે નું, અને આ કરીએ એટલે ના. એટલે કે આના પ્રત્યયો કયા કયા છે, તો કે ન, ના, ઓ, નો, નું, ની, ના ને નો. આટલા પ્રત્યયો છઠ્ઠી વિભક્તિના છે. હવે સપ્તમી વિભક્તિનો પ્રત્યય કયા છે, તો કે માં, એ, પર. આટલા 3 છે પ્રત્યય સપ્તમી વિભક્તિના. યાદ રહી ગયા. હવે તમે ખ્યાલ આવી જશે કે આ જેટલા પ્રત્યયો અહીંયા છે ને બતાવ્યા છે ને થી, વડે, માટે, થી, થકી, એ, ન એટલે કે નો, ની, નું, આ, ના, આ બધા પ્રત્યય માં, એ, પર, આ બધા પ્રત્યયો જ્યાં લાગેલા હોય એનાથી સમાસ વિગ્રહ થયો હોય તો તત્પુરુષ સમાસ કહેવાય. એમાં પછી એમ નહીં લખવાનું કે પ્રથમા વિભક્તિ તત્પુરુષ સમાસ, દ્વિતીય તત્પુરુષ સમાસ, એમ નહીં કહેવાનું. તમારે ખાલી તત્પુરુષ સમાસ જ કહેવાનું રહેશે. ટૂંકમાં તમને ખાલી એટલું યાદ રાખવાનું કે બે પદ હોય વિભક્તિના પ્રત્યયોથી છૂટા પડે છે. જેમ કે વિભક્તિના પ્રત્યયો અહીંયા લખેલા જ છે, ને, થી, માં, નો, ની, નું, ના. જે આપણે કોષ્ટકમાં સમજાય ને એ અહીંયા નાનકડા ટૂંકમાં લખ્યું છે. જો અહીંયા હું તત્પુરુષ સમાસના થોડાક ઉદાહરણો તમને આપ્યા છે. દાખલા તરીકે રાષ્ટ્રધ્વજ તો રાષ્ટ્રનો ધ્વજ, વાનર સેના તો વાનરની સેના, નંદકુંવર તો નંદનો કુંવર. તમે અહીંયા જુઓ છો કે જે ગ્રીન કલરનો નો, ની, નો છે ને, રાષ્ટ્રનો નો ઉપર ડાર્ક કરેલું છે ને, ગ્રીન કલર કર્યો છે. વાનરની ની કર્યો છે ને ડાર્ક. નંદનો
નો કર્યો છે ને ગ્રીન કલરના, તો આ શું છે તો કે પ્રત્યય છે. નો, ની, નો, આ પ્રત્યયથી આ સમાસનો વિગ્રહ થાય છે, એટલે આ તત્પુરુષ સમાસ છે. શું છે? તત્પુરુષ સમાસ. એટલે તત્પુરુષ સમાસને ખાલી એક જ વ્યાખ્યામાં યાદ રાખવાનું કે જે સમાસનો વિગ્રહ વિભક્તિના પ્રત્યયોથી થતો હોય એને તત્પુરુષ સમાસ કહેવાય છે. યાદ રહી જશે ને. હવે તમને હું તત્પુરુષ સમાસના બીજા ઉદાહરણો પણ તમને અહીંયા બતાવું છું. તમારે એનો વિગ્રહ કરવાનો છે જાતે. આવડશે ને? જો ધર્મ, શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા, માં છે પ્રત્યય. ભાવ વિભોર, ભાવથી વિભોર, અહીંયા થી છે પ્રત્યય. નર્મદા કાંઠે, નર્મદાને કાંઠે, ને આવ્યો પ્રત્યય. સર્પ દંશ, સર્પનો દંશ. જોયું ને? આવા ઉદાહરણો છે. હજી પણ તમારે બીજા ઉદાહરણો દઉં છું તત્પુરુષ સમાસના. આના વિગ્રહ નથી કરેલા, તમારે વિગ્રહ કરવાના છે. આટલા જે તમે જોયા એ કેવી રીતે વિગ્રહ કરેલા હતા? નો, ની, માં, એનાથી કરેલા હતા ને. તો તમારે હવે કરવાના છે જાતે. આરતી ટાણું, કાનૂન ભંગ, રંગભૂમિ, ધર્મ ધજા, મજૂર વર્ગ, જગદીશ, ફૂલવાડી, હરિમુખ, મોહાદ, દેશદાજ. આટલા શબ્દોના ઉદાહરણોના તમારે સમાસનો વિગ્રહ કરવાનો છે. યાદ રાખવાનો કે આ તત્પુરુષ સમાસના જ ઉદાહરણો છે. પછી તમને બધા મિક્સ આપીશ જેથી તમને ખ્યાલ આવે, તમે ઓળખી શકો. અત્યારે માત્ર તમને જે સમાસ આપણે શીખીએ છીએ એના જ ઉદાહરણ તમને અહીંયા આપું છું વિગ્રહ કરવા માટે. તમે હવે આના વિગ્રહ તમારી જાતે કરશો જેથી તમને અભ્યાસ થાય, તમારી પ્રેક્ટિસ થાય. હવે જરા તમારું પાઠ્યપુસ્તક જુઓ તો. પાઠ્યપુસ્તકમાં જુઓ તમારો પાઠ્યપુસ્તકમાં 113 નંબરના પાના નંબર પર જોશો ને, એમાં પણ તમારા આ તત્પુરુષના થોડાક ઉદાહરણો આપ્યા છે. આપણે એને પણ સમજી લઈએ. જો પાઠ્યપુસ્તકમાં ઉદાહરણો આપ્યા છે કયા કયા? તો કે ગોકુળ ગાયના ભપકા અને વીછીનો ચરણ સ્પર્શ, ભગંદરના દર્દને કારણે તેઓ ખાટલાવશ હતા, શયનખંડને સસ્યા મળશે ગોદ માતાને ક્યાં. ચોથો છે જો કે પુણ્યવંતી પ્રવૃત્તિ છે એમાં જીવન દયા સમાઈ ગઈ છે. પાંચમો, એમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં પાછો લાવ્યા. છઠ્ઠો છે દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં તેડ્યા છે. આવી રીતે 6 વાક્યોમાં તમે જોઈ શકો છો કે ચરણ સ્પર્શની નીચે અંડરલાઇન છે, ખાટલાવશની નીચે અંડરલાઇન છે, શયનખંડની નીચે પણ અંડરલાઇન છે, જીવન દયા, દેવદૂતો અને મનોકામના આટલા શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે. હવે તમને આનો વિગ્રહ કરવાનો છે. કરો જોઈએ? હા. શું થશે ચરણ સ્પર્શનો? ચરણને સ્પર્શ, ખાટલાવશ તો ખાટલાને વશ, શયનખંડ તો શયન માટેનો ખંડ. શયન એટલે સૂવાનો, જીવ દયા જીવો માટેની દયા, દેવદૂત દેવના દૂત, મનોકામના મનની કામના. અહીંયા તમે જુઓ છો ને ચરણને એટલે અહીંયા ને છે પ્રત્યય, ખાટલાને એટલે ને પ્રત્યય, શયન માટેનો એટલે માટે પ્રત્યય છે, જીવો માટે એટલે માટે છે પ્રત્યય, દેવના એટલે કે ના પ્રત્યય છે, અને મનની કામના એટલે મનની છે અહીંયા પ્રત્યય. આ બધા જ છે એ વિભક્તિના પ્રત્યયોથી વિગ્રહ થયો છે સમાસનો, એટલે તત્પુરુષ સમાસના ઉદાહરણો છે. હવે તમને તત્પુરુષ સમાસના વિગ્રહ કરતા અને ઓળખતા આવડી જશે ને? હા. તો ચાલો હવે આજે આપણે એના પછીના ત્રીજા સમાસના પ્રકાર વિશે જોઈએ, જેમનું નામ છે કર્મધારય. એ પણ ખૂબ જ સરળ છે. કર્મધારયની આપણે વ્યાખ્યા એક વખત જોઈ લઈએ. બંને પદ વિશેષણ અને વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય છે. એટલે કે એક પદ વિશેષણ હોય જ્યારે બીજું પદ વિશેષ્ય હોય. જેમ આપણે તત્પુરુષમાં કીધું ને ઉત્તર પદ ને પૂર્વ પદ, એ બંને પદ કેવા હોય તો કે વિભક્તિથી જોડાયેલા હોય, વિભક્તિથી વિગ્રહ કરવામાં આવતો હોય. ને આનામાં કઈ વિશેષતા છે? આનામાં કર્મધારયમાં કે બંને પદમાં એક વિશેષણ હોય ને એક વિશેષ્ય હોય, બંને એ સંબંધથી જોડાયેલા હોય. વિગ્રહ માટે એ, એવા, જેવા, રૂપી વગેરે જેવા શબ્દો વપરાય છે. પ્રથમ પદ હંમેશા મહા, પર, અર્ધ એ હોય છે. આ તો માત્ર તમને સેકન્ડ જે લાઈન લખી છે ને વિગ્રહ માટે એ, એવા, જેવા, રૂપી વગેરે શબ્દો વપરાય છે, એ માત્ર તમને યાદ રાખવા માટે
એ અહીંયા અને લખેલું છે. બાકી તમે જો શબ્દને અને વ્યાખ્યાને યાદ રાખી લેશો, એના અર્થને સમજી લેશો તો તમને કર્મધારય સમાસ પણ ઓળખાઈ જ જશે. પછી ઉદાહરણ નીચે આપેલા છે, તમારે એને વિગ્રહ કરવાનો છે. જેમ કે પરમેશ્વર, વાયુવેગ, મહાજન, મહાદેવ, નરસિંહ, જીવનજળ, જગન્નાથ, હાસ્યબાણ, જ્ઞાનસાગર અને પરદેશ. આટલા શબ્દોનો તમારે વિગ્રહ કરવાનો છે. કેવી રીતે કરશો? જો અહીંયા ઉદાહરણ આપેલું જ છે કે પરમેશ્વર તો પરમ ઈશ્વર. આપણે કર્મધારય સમાસમાં શું યાદ રાખવાનું છે કે એ પહેલું પદ વિશેષણ હશે અને બીજું પદ વિશેષ્યના સંબંધથી જોડાયેલું હશે કર્મધારયમાં. એટલે અહીંયા પરમ છે એ શું છે? પરમ એટલે મોટું, સૌથી વધારે, વિશેષ, એટલે એ વિશેષણ થયું. અને ઈશ્વર એ વિશેષ્ય થયો. ઈશ્વર કેવા? તો કે પરમ. પછી વાયુ વેગ એટલે વેગ એટલે ઝડપ કેવી? વેગ એટલે ઝડપ, અને વાયુ એટલે પવન. તો અહીંયા શું કહ્યું છે? વિશેષણ શું હતું? તો કે વાયુ, એટલે કે પવન જેવી ગતિ. ગતિ છે પણ કેવી? તો કે પવન જેવી. એટલે વિશેષણથી લાગ્યું ને, એક વિશેષણ છે ને એક વિશેષ્ય છે. ગતિ છે એ વિશેષ્ય છે, જ્યારે પવન છે એ શું છે? વાયુ છે એ વિશેષણ છે. મહાજન, મહાદેવ, દેવ કેવા? તો કે મહાન. મહાન પ્લસ દેવ, એની સંધિ અલગ કરશો ને એટલે એવી રીતે થશે મહાદેવની. મહાન પ્લસ દેવ એટલે કે દેવ કેવા છે? દેવ છે એ વિશેષ્ય છે, જ્યારે વિશેષણ કોણ છે? તો કે મહાન. દેવ છે એ દેવ કેવા છે? મહાન છે. તો આવી રીતે એના કર્મધારયના અહીંયા ઉદાહરણ જે આપ્યા છે એ તમારે અલગ કરવાના છે, એનો વિગ્રહ કરવાનો છે. હું તમને થોડા પાઠ્યપુસ્તકના ઉદાહરણો પણ સમજાવી દઉં. તમે પાઠ્યપુસ્તક લ્યો તમારા હાથમાં એટલે ખ્યાલ આવે. જો અહીંયા વાક્ય લખ્યા છે પાના નંબર 114 ઉપર, આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. પરમેશ્વરની નીચે અંડરલાઇન કરેલી દેખાય છે ને. હવે આને આપણે સંધિ અલગ કરશું તો શું થશે? પરમ પ્લસ ઈશ્વર. એટલે પરમ શું થયું? તો કે વિશેષણ થયું. ઈશ્વર તો કે વિશેષ્ય. બરાબર. બીજો છે, એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ તેમ છીએ, શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. ત્રીજો છે, આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું. અહીંયા બાળવય જે છે એના નીચે અંડરલાઇન છે. તો હવે આ ત્રણ શબ્દને આપણે વિગ્રહ કરશું. પરમેશ્વર, વૃદ્ધાવસ્થા અને બાળવય. તો શું થશે? પરમ ઈશ્વર, વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ અવસ્થા, અને બાળવય તો કે બાળવય. વય કેવી? તો કે બાળક જેવી. અવસ્થા કેવી? તો કે વૃદ્ધ જેવી. ઈશ્વર કેવા? તો કે પરમ, એટલે કે સૌથી મોટા. આવી રીતે તમે પ્રશ્ન પોતાની જાતને પૂછશો ને એટલે તરત જવાબ મળી જશે કે આ કર્મધારય સમાસ જ છે, કારણ કે એને વિશેષણ લાગેલું છે. હજી એના નીચે પણ તમને બીજા કર્મધારયના વાક્યો આપેલા છે તમારી બુકમાં, પાઠ્યપુસ્તકમાં. એ પણ જોઈએ આપણે. જો પેલું વાક્ય શું છે? એની આયુધારા હજી વહે છે. બીજું, વિશ્વવાળીને સુફલિત કરવા નસનસથી રસ અર્પ્યા. પછી દ્રાવિદ્ર ખાવા દાસનું સોમદ્રષ્ટિ શ્યામે કરી. હવે આ તમે બધા જ વાક્યો 3 વાંચ્યા ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આનો સમાસનો વિગ્રહ કેવી રીતે થશે. આયુધારા, તો આયુધારાનો સમાસનો વિગ્રહ કેવી રીતે આપણે કરશું? તો આયુરૂપી ધારા. વિશ્વવાળી તો વિશ્વરૂપી વાળી. પછી સોમ દ્રષ્ટિ તો સોમ જેવી, એટલે કે ચંદ્ર જેવી દ્રષ્ટિ. સોમ એટલે ચંદ્ર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ 3 વાક્ય વાંચ્યા ને તો તમને ખ્યાલ આવ્યો શું છે અહીંયા? કંઈક અલગ લાગ્યું? હા. જો તમે જોયું કે આપણે આ 2 શબ્દોની તુલના કરી છે. અત્યારે કર્મધારય સમાસ ચાલે છે તો આપણે એમ કહ્યું કે એક વિશેષણ હશે ને એક વિશેષ્ય હશે, પણ અહીંયા તો એવું નથી. અહીંયા તો તુલના કરવામાં આવી છે કે આયુધારા તો આયુષ્ય રૂપી ધારા, વિશ્વવાળી તો વિશ્વરૂપી વાળી, સોમ દ્રષ્ટિ તો સોમ જેવી દ્રષ્ટિ, ચંદ્ર જેવી દ્રષ્ટિ. તો હા, તો અહીંયા કને આપણે એક બાબતને યાદ રાખશું કે જ્યારે એક બાબતને અન્ય રૂપે રજૂ કરવામાં આવ્યું, જેમ કે આયુષ્યને નદીની ધારા રૂપે મૂકી છે, એટલે કે આયુ અને ધારા જાણે એક જ છે એમ બતાવ્યું છે, એટલે કે તે વહે છે. આયુરૂપી ધારા એટલે કે આયુષ્યરૂપી ધારા એટલે કે હજી તે જીવે છે. એનો અર્થ શું થાય? આયુષ્યરૂપી ધારા એટલે હજી તે જીવે છે. આપણે કોઈને કહીએ ને કે આની આયુષ્ય હજી વયા કરે છે, એટલે કે હજી તે જીવે છે.
હવે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં શું છે તો કે વિશ્વ પોતે તેના વિકાસમાં સકારાત્મક કામ કરે છે, એટલે કે એને ખીલવવાની વાત કરે છે. એટલે કે વિશ્વરૂપી વાડી, એટલે કે વાડી કેવી હોય તો કે ખીલવી, વાડી ખીલે ને હંમેશા, એટલે અહીંયા કને સકારાત્મક કામ કરે છે કે જાણે કે વિકાસ થઈ રહ્યો હોય વિશ્વનો એવી વાત કરી છે. તેથી જાણે વિશ્વ એ જ વાડી હોય એમ રજૂ કર્યું છે અહીંયા. તો અહીંયા ત્રીજા વાક્યમાં શું છે કે સોમદ્રષ્ટિ, તો સોમદ્રષ્ટિ એટલે શીતળ, ચંદ્ર જેવી શીતળ, એટલે કે જાણે સુદામાના દુઃખોની ગરમીને હરી લેવા જેવી દ્રષ્ટિ હોય એની સરખામણી અહીંયા કરી છે કે સોમચંદ્ર જેવી શીતળતા સાથે કરી છે. તો આ બધા જ ત્રણ વાક્યોમાં સરખામણી કરી છે, એના જેવું બતાવ્યું છે. ત્યારે પણ કર્મધારય સમાસ જ કહેવાશે. હવે તમારે કર્મધારય સમાસ ઓળખવા માટે કઈ વસ્તુ યાદ રાખવી પડશે? 2 વસ્તુ યાદ રાખવી પડશે. પહેલી જે આપણે શીખ્યા વિશેષણ અને વિશેષ્ય, એટલે કે એક વિશેષણ હશે અને બીજું પદ હશે વિશેષ્ય હશે. મહાદેવ તો મહાન દેવ, પરમેશ્વર તો પરમ ઈશ્વર. તો આવો હશે ને જે એક વિશેષણ અને વિશેષ્યવાળો શબ્દ, એ પણ કર્મધારય હશે. અને જે આવી રીતે સરખામણી કરી હશે એના સાથે એકદમ અભેદ સંબંધ હશે, જેમ કે આયુધારા તો આયુષ્ય રૂપી ધારા, આયુષ્યને ને ધારાને એક જ રૂપ બનાવી દેવામાં આવ્યું હશે, ત્યારે પણ કર્મધારય સમાસ હશે. એટલે કે જ્યારે સમાસના 2 પદ વચ્ચે આવા પ્રકારના સમાન સરખામણીનો કે અભેદવત્વનો સંબંધ હોય, એટલે કે ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય, ત્યારે પણ કર્મધારય સમાસ જ કહેવાય છે. હવે આવા સંબંધ જે હોય ને ઉપમેય ને ઉપમાનવાળો સંબંધ, ત્યારે પણ કર્મધારય સમાસ કહેવાય ને. તો એવા ઉદાહરણો પણ તમને આપેલા છે, એ આપણે જોઈએ એટલે વધારે ખબર પડે તમને. જુઓ અહીંયા ઘનશ્યામ એટલે ઘન જેવો શ્યામ, મધ મીઠું તો મધ જેવું મીઠું, પવન વેગ તો પવન જેવો વેગ, વ્રજ લેપ તો વ્રજ જેવો લેપ, ચરણ કમળ તો કમળ જેવું ચરણ, નરસિંહ તો સિંહ જેવો નર, હૈયા સગડી તો હૈયારૂપી સગડી, સંસાર સાગર તો સંસારરૂપી સાગર, જ્ઞાનદીપ તો જ્ઞાનરૂપી દીપ, ફૂલડા કટોરી તો ફૂલડારૂપી કટોરી, જીવન વન તો જીવનરૂપી વન, વદન કમળ તો કમળરૂપી વદન. હવે તમે આ બાજુ જે જોઈએ છે ને પહેલાં જે શબ્દો ઘનશ્યામ, મધમીઠું, પવનવેગ, વ્રજલેપ, ચરણ કમળ, નરસિંહ, આ બધા શબ્દો જે છે ને એ વિશેષણ વિશેષ્યવાળા છે. જોયા તમે? ધ્યાન ગયું ને તમારું? ખ્યાલ આવ્યો ને? તો આ બધા શબ્દો છે ને એ વિશેષણ અને વિશેષ્યથી જોડાયેલા છે. જ્યારે આ બાજુના સાઈડમાં હૈયા સગડી, સંસાર સાગર, જ્ઞાનદીપ, આ બધા જે શબ્દો છે ને એ ઉપમેય ને ઉપમાનનો સંબંધ દર્શાવે છે. જો એની તમે જ્યારે વિગ્રહ કર્યો ત્યારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હૈયા રૂપી સગડી, સંસાર રૂપી સાગર, સંસારને સાગરનું રૂપ જ આપી દેવામાં આવ્યું છે કે સંસાર જ સાગર છે. જ્ઞાનરૂપી દીપ, દીવો છે એ કેવો છે તો કે જ્ઞાનનો જ દીવો છે, એનું રૂપ જ આપી દેવામાં આવ્યું છે. માટે આ બાજુના જે ઉદાહરણો છે એ બધા ઉપમેય અને ઉપમાનના છે, જ્યારે આ ઘનશ્યામ, મધમીઠુંવાળા છે એ બધા વિશેષણ અને વિશેષ્યથી જોડાયેલા છે. એટલે આ બંને કર્મધારય જ સમાસ છે, પરંતુ બંને નિયમ પ્રમાણે અલગ અલગ છે. સમજાઈ ગયું ને? હવે યાદ રહી જશે ને? હવે કર્મધારય સમાસના આવા અન્ય ઉદાહરણો હું તમારી સામે અહીંયા રાખું. જુઓ અહીંયા કર્મધારય સમાસના ઉદાહરણો છે. મહાદેવ તો મહાન દેવ, હાસ્ય બાણ તો હાસ્યરૂપી બાણ. આ ઉપરનું જે લખેલું છે ને તમારે લખવાની જરૂર નથી, કારણ કે આપણે આગળ સમજી લીધું છે. આ બંને પદ વિશેષણ અને વિશેષ્ય સંબંધી જોડાયેલા હોય, પૂર્વ પદ એ વિશેષણ હોય, ઉત્તર પદ વિશેષ્ય, એ આપણે ઉપર સમજી લીધું આગળ, એટલે એ લખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ અહીંયા ઉદાહરણ જે આપ્યા છે એને જ જોશું. જીવન જળ, જીવનરૂપી જળ, પરદેશ બીજો દેશ. પછી જ્ઞાન સાગર તો જ્ઞાનરૂપી સાગર, નવયુગ તો નવો યુગ, વૃદ્ધાવસ્થા તો વૃદ્ધ જેવી અવસ્થા, મહોત્સવ તો મહાન ઉત્સવ, અમી વર્ષા તો અમૃત જેવી વર્ષા, પરમ મિત્ર તો શ્રેષ્ઠ મિત્ર. આવી રીતે આ બધા કર્મધારય સમાસના જ ઉદાહરણો છે. એનો વિગ્રહ કરેલો છે, અહીંયા તમારે કરવાની જરૂર નહીં પડે. તો ચાલો, હવે મને એમ લાગે છે કે તમને કર્મધારય સમાસ પણ આવડી ગયો હશે ને સમજાઈ ગયો હશે. હવે આગળ આપણે વધીએ તો આપણા અભ્યાસક્રમમાં આવતા લાસ્ટ એવા
આ ઉપપદ સમાસની આપણે વાત કરીએ, એના વિશે જાણીએ. ઉપપદ સમાસ વિશે આપણે વ્યાખ્યા સમજી લઈએ પહેલે કે ઉત્તરપદ ક્રિયા ધાતુ દર્શાવતું હોય ત્યારે આ સમાસ બને છે. હવે આ ચોથા સમાસમાં શું વિશેષતા છે એ શું યાદ રાખવાનું છે આપણને કે એમાં ક્રિયા દર્શાવતું હોય, ઉત્તરપદ હોય એ ક્રિયા દર્શાવતું હોય. તમને તો ખ્યાલ જ છે ઉત્તરપદ કોને કહેવાય? બીજા નંબરના વાળાને. પહેલું હોય એને શું કહેવાય? પૂર્વપદ. બીજું પદ હોય એને શું કહેવાય? ઉત્તરપદ. હવે અહીંયા તમારે ઉપપદ સમાસમાં ઉત્તરપદને જોવાનું છે. ઉત્તરપદ કેવું હશે તો કે ક્રિયા દર્શાવતું હશે, ક્રિયા કરતું હશે, એવું હશે એટલે ઉપપદ સમાસ કહેવાશે. સમાસનો છેલ્લો શબ્દ જ્ઞ, જ, સ્થ, દ, દા હોય છે. આ જે લખેલું છે ને સમાસનો છેલ્લો શબ્દ એ માત્ર તમને ક્યારેક યાદ રાખવા માટેની ટ્રીક માટે લખેલું છે. બાકી જો તમે એની વ્યાખ્યા સમજી લેશો અને એના શબ્દના અર્થ પણ તમને ખ્યાલ આવી જશે તો તમે ઉપપદ સમાસને આરામથી ઓળખી શકશો. જો ઉદાહરણ નીચે આ લખેલા જ છે, તમારે એના વિગ્રહ તમારે જાતે કરવાના રહેશે. પંકજ, ગગનભેદી, સાગર ખેડુ, ગિરિધર, જંતુનાશક, ખિસ્સા કોતરું, મુરલીધર, સર્વજ્ઞ, અન્નપૂર્ણા, સત્યવાદી, વિનાશકારી. તો હવે આ બધા કેવા છે? જો એનો આપણે એક ઉદાહરણ અહીંયા કને હું તમને કરી બતાવું. પંકજ તો પંકમાં જન્મનાર. પંક એટલે કાદવ. શું થાય? કાદવ. કાદવમાં જન્મનાર. હવે જન્મ લેનાર છે એટલે ક્રિયા થઈ, જન્મ લેવાની ક્રિયા થઈ એટલે આ ઉપપદ વિભક્તિ થશે, ઉપપદ સમાસ થશે. સોરી. ગગનભેદી તો ગગનને ભેદનાર એટલે કે ગગન સુધી પહોંચનાર, એટલે કે આ જે ગગન છે એટલે આકાશ છે એને ભેદનાર છે એટલે આ ઉપપદ સમાસ થયું. સાગર ખેડુ તો સાગરને ખેડનાર. તમે અહીંયા જોઈ શકો છો કે જ છે એનો અર્થ શું થાય? જન્મ લેનાર. પછી ભેદી એટલે ભેદનાર, ખેડુ એટલે ખેડનાર, ગિરિધર ધર એટલે ધારણ કરનાર, ગિરિને ધારણ કરનાર. આનો સમાસનો વિગ્રહ એમ થશે કે ગિરિને ધારણ કરનાર. ગિરી એટલે પર્વત, એને ધારણ કરનાર એટલે ક્રિયા થઈ. એટલે આ બધા જ ઉત્તરપદ જે છે ને બીજા ઉત્તરપદ છે ને અહીંયા દેખાય છે ને, ધર, નાશક, કોતરું, ધર, જ્ઞ, પૂર્ણા, વાદી અને કારી. આ બધા ઉત્તરપદ છે ને આ બધા જ ક્રિયાપદ દર્શાવે છે, ક્રિયાવાચક છે. એટલા માટે આ ઉપપદ સમાસના ઉદાહરણો છે. આગળ આપણે તમારે પાઠ્યપુસ્તકમાં પણ ઉપપદ સમાસના અહીંયા કને તમારા જે ઉદાહરણ આપ્યા છે એ જોઈએ ને સમજીએ. જો તમારા પાઠ્યપુસ્તકમાં કયા કયા આપેલા છે ઉપપદ સમાસના તો કે કુલ્લો ધારક તો કુલને ઉદ્ધાર કરનાર, કુલોનો ઉદ્ધાર કરનાર. એનાથી ઉપર તમારે વાક્ય પણ અહીંયા લખેલા છે. તમારે વાક્યમાં પણ આપણે જોઈ લઈએ. પહેલું વાક્ય છે સદગુણી બાળક ફક્ત 16 વર્ષ જ ભલે જીવે એ જ કુલ્લો ધારક થશે. શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર અંગરક્ષક સાથે ઊભા હતા. બીડી પીવાની ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. હવે તમે આ 3 વાક્યમાં જોશો કે કુલ્લો ધારક નીચે અંડરલાઇન છે, અંગરક્ષકની નીચે અંડરલાઇન છે અને હાનિકારકની નીચે અંડરલાઇન છે. હવે આ 3 શબ્દ છે એ સમાસ છે. તો હવે આ 3 શબ્દનો આપણે વિગ્રહ કરશું એટલે ખ્યાલ આવશે કે આ ઉપપદ સમાસ છે. કુલ્લો ધારક તો કુલનો ઉદ્ધાર કરનાર, એનો સમાસનો વિગ્રહ એમ થશે એટલે ખ્યાલ આવશે કે ઉદ્ધાર કરનાર એટલે ક્રિયા થઈ. ઉત્તરપદ કેવો થયો? ક્રિયાવાચક થઈ. અંગરક્ષક અંગની રક્ષા કરનાર. હાનિકારક તો હાનિ કરનાર. તમને ખ્યાલ આવ્યો? એના સિવાય પણ તમારા ઉપપદ સમાસના નીચે હજી પણ આપેલા છે ઉદાહરણ. જો તક સાધુ તો તક સાધનાર એટલે કે કોઈ તક મળે ને આપણને, ક્ષણ મળે, કેવો મોકો મળે એને સાધી લઈએ, આપણે એને પકડી લઈએ. પાણી કડો એટલે પાણી કડનાર. ભીખ મરો ભીખ મંગો ભીખ માંગનાર. પગ રખું પગ રાખનાર. ધાડ પાડું ધાડ પાડનાર. વહી વંચો વહી એટલે કે નોંધ વાંચનાર. પછી ગળે પડું એટલે ગળે પડનાર અને અંગ રખું એટલે અંગ રાખનાર. બરાબર. આ બધા જ શબ્દો તમે જોશો તો બધાની પાછળ નાર 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 એટલે કે આ બધા ઉત્તરપદ છે. ઉત્તરપદ બધા ક્રિયાવાચક સૂચવે છે એટલે ઉપપદ સમાસ કહેવાય છે. ઉપપદ સમાસ બહુ જ સરળ છે. એના બીજા ઉદાહરણો પણ હું તમને અહીંયા બતાવું છું.
જો ઉત્તર પદના અહીંયા ઉદાહરણો તમને આપ્યા છે. અહીંયા જે ઉપર લખ્યું છે ને જેમાં બીજું પદ ઉત્તર પદ ક્રિયા દર્શાવતું હોય અને વિભક્તિના સંબંધમાં હોય એ લખવાની જરૂર નથી, કારણ કે આપણે આગળ સમજી લીધું. અહીંયા માત્ર ને માત્ર તમારે એના ઉદાહરણો ઉપર જ નજર રાખવાની છે. દાખલા તરીકે સાગર કેળું, તો સાગરને કેળનાર, નર્મદા નર્મને આપનાર, માર્ગદર્શક માર્ગને દર્શાવનાર, ગિરિધર ગિરિને ધારણ કરનાર. ખ્યાલ આવે છે ને? અહીંયા ઉપપદ સમાસના બધા જ ઉદાહરણોમાં તમે જોઈ શકો છો કે નાર એવું આવે છે, કારણ કે ક્રિયા બતાવે છે. અહીંયા બીજા જે ઉપપદ સમાસના ઉદાહરણો તમે જોઈ શકો છો ને એના તમારે વિગ્રહ કરવાના છે. હિતેચ્છુ, ધર્મજ્ઞ, પાપડતોડ, જંતુનાશક, ગગનભેદી, સુવર્ણકાર, લેખક, હિતકારી અને જીવનદાન. આ બધા સમાસ જે ઉપપદ સમાસના ઉદાહરણો છે એના સમાસના વિગ્રહ તમે કરશો. જેમ કે હિતેચ્છુ તો હિતને ઈચ્છનાર, ધર્મજ્ઞ તો ધર્મને જાણનાર. જ્ઞ જે છે ને એનો અર્થ શું થાય? જાણનાર, જાણવું. તમને અહીંયા પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક પણ આપેલો છે જે ઉપપદ સમાસ માટે બહુ જરૂરી છે. શું કામ? કે ઉપપદ સમાસમાં આવા શબ્દો જે હોય છે ને જ્ઞ, જ, એના અર્થ થતા હોય છે અને એ અર્થ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે કોષ્ટક જે આપ્યો છે ને એ તમને ડ્રો કરીને તમારી બુકમાં પણ લખવાનો છે ને એ યાદ પણ રાખવાનો છે કે એ શબ્દો જે છે જ્ઞ, જ જેવા શબ્દો જે છે એનો અર્થ શું શું થાય, કેવા કેવા એના અર્થ નીકળે છે. તો એનો કોષ્ટક આપણે અહીંયા જોઈએ અને સમજીએ, જેથી તમને એનો સમાસનો જ્યારે વિગ્રહ કરવો હોય ત્યારે એ તમને કામ આવે, મદદરૂપ થાય. જુઓ અહીંયા કને તમને કોષ્ટક આપેલો જ છે. આ ઉપપદ સમાસમાં જે શબ્દ પાછળ લાગેલા હોય છે ને સંસ્કૃત ક્રિયારૂપ એ અહીંયા આપેલા છે. પહેલાં જોઈ લો, પહેલી લાઈનમાં જ્ઞ, ધ્ન, જ, જા, દ, દા, ક, કર, કાર, પાલ, સ્થ, ધર, ધરા, સર, ચર અને હર. આ બધા જ છે ને શબ્દો એ જો પાછળ લાગેલા હોય તો એનો અર્થ શું થાય, એનો વિગ્રહ કરવો હોય ત્યારે એનો અર્થ શું થાય? તો જો જ્ઞ હોય ને એનો શું થાય? જાણનાર. ધ્નનો હણનાર, જનો જન્મનાર, જા એટલે જન્મનાર, દ એટલે દેનાર, દા એટલે દેનાર, ક એટલે કરનાર, કર એટલે કરનાર, કાર એટલે કરનાર, પાલ એટલે પાડનાર, સ્થ એટલે રહેનાર, ધર એટલે ધારનાર, ધરા એટલે ધારનાર, સર એટલે સરનાર, ચર એટલે ફરનાર અને હર એટલે હરનાર. આ બધા જ એના અર્થ છે. એના ઉદાહરણો પણ તમને બાજુમાં આપેલા જ છે કે જેમ કે કદાચ જ્ઞ કયા શબ્દ કેવી રીતે લાગેલો હોય તો આવી રીતે લાગેલો હોય. જો મર્મજ્ઞ, સર્વજ્ઞ, સુજ્ઞ, તજજ્ઞ, કૃતજ્ઞ. તો તમે એનો અર્થ કેવી રીતે કાઢશો? તો કે મર્મને જાણનાર. તમે એવી રીતે લખશો ને, કારણ કે જ્ઞ છે, મર્મ આગળ લખેલો છે પણ પાછળ શું છે? જ્ઞ ખાલી લખેલો છે. અને જ્ઞનો અર્થ શું થાય? જાણનાર. એટલે તમે શું લખશો? મર્મને જાણનાર. સર્વજ્ઞ એટલે સર્વ જાણનાર, બધું જ જાણનાર. એવી રીતે ઉદાહરણમાં તમે ઘણા બધા અહીંયા શબ્દો જોઈ શકો છો. જ્ઞ છે તો હણનાર, તો કૃતજ્ઞ, અનુજ, સરોજ, પંકજ, ક્ષિતિજ. પછી જામાં ગિરિજા, શૈલેજા, હિમજા, તનુજા. પછી દેનારમાં દુઃખદ, સુખદ, નિરદ, વરદ. તો આવી રીતે કીર્તિદા, યશોદા, પ્રેમદા, મોક્ષદા, અભેદા, સહાયક, ઉદ્ધારક, સંચાલક, પ્રેક્ષક, મોહક, ભયંકર, દિવાકર, સુધાકર, શાંતિકર. આ બધા જે ઉદાહરણો છે ને અહીંયા જેટલા આપ્યા છે ને આ બધા જ ઉપપદ સમાસના ઉદાહરણો છે. આ બધા જ ઉપપદ સમાસના ઉદાહરણો છે. તમે આનો વિગ્રહ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો હવે તમારો અહીંયા કને સમાસનો જે પ્રકરણ છે, જે વિષય છે એ અહીંયા પૂર્ણ થાય છે. તમને હું આ અભ્યાસમાં જે આપણા પાઠ્યપુસ્તકમાં તમને સમાસ માટે કરી અને એટલે કે તમારી પરીક્ષા માટે અહીંયા કને વિકલ્પવાળા 5 પ્રશ્નો આપેલા છે એ હું તમને આપું છું. એ પણ તમારે 5 વિકલ્પવાળા પ્રશ્નો ગુજરાતીની બુકમાં એટલે વ્યાકરણની બુકમાં જ્યારે આ બધું થઈ જાય, જેમ આપણા વિડીયોમાં આપણે લાઇન્સર બધું સમજ્યા અને હવે લાસ્ટમાં જ્યારે આપણે બધું સમજી લીધું છે ત્યારે તમારે આ 5 વિકલ્પવાળા પ્રશ્નો જે પાઠ્યપુસ્તકમાં આપ્યા છે પાના નંબર 116 ઉપર એ લખી નાખવાના છે. એના જવાબ પણ તમારે સાચા જે છે એ જ વિકલ્પ લખવાનો છે, બાકીના વિકલ્પ લખવાની જરૂર નથી. હું તમને બતાવું છું. જુઓ અહીંયા કને 5 છે. તે વેળા મેં
એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું. પિતા પ્રેમ કયો સમાસ છે એ શોધવાનો છે. નીચેના તમારે બધા વિકલ્પ આપ્યા છે એમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પછી રોતા મા બાપ વચ્ચેથી મને ફૂલની જેમ ઉચકી લીધો. મા બાપની નીચે અંડરલાઇન છે, તો એ કયો હશે સમાસ એ શોધવાનો છે. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત. ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. વિચાર વૈભવ કયો સમાસ છે એ ઓળખવાનો છે. કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા. અને લાસ્ટમાં પાંચમું છે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુમા ચંદન મહેકે. પિતાંબરની નીચે અંડરલાઇન છે, તો એ કયો તત્પુરુષ છે એ તમારે લખવાનો છે. તો ચાલો તમારે હવે ગુજરાતીની વ્યાકરણની બુકમાં આ સમાસનું પ્રકરણ છે એ આપણા બંને ભાગ જે સમજાવ્યા મેં પહેલા વિડીયોમાં અને બીજા વિડીયોમાં, એ બંને તમારે તમારી ગુજરાતી વ્યાકરણની બુકમાં લખી નાખવાના છે. ઉદાહરણો બધા જ લખવાના છે. થેન્ક યુ.